હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબર, આયરનનો ખજાનો શિયાળા માટે જબરજસ્ત ટેસ્ટી બરફી પાક બનાવીશું. આ બરફી તમે ખાશો ને તો શિયાળાના બધા જ વસાણા ભૂલી જશો, તેવી ટેસ્ટી બનશે. બનાવવી ખૂબ જ સહેલી છે, કોઈ પણ બનાવી શકશે. ના ખાંડ, ના ચાસણી, ના કાજુ બદામની જરૂર. આપણી ઇમ્યુનિટી બૂસ્ટ કરશે, આખો દિવસ એનર્જી આપશે, સાથે સાથે શરીરને ગરમારો આપશે. ઘરમાં નાનાથી લઈને મોટા સુધી બધાને માટે હેલ્ધી. એકવાર બનાવીને મહિના સુધી સ્ટોર પણ કરી શકશો. તો ચલો, ખૂબ જ હેલ્ધી ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા સિંગ તલ મખાના પાક બનાવવા માટે આપણે પહેલા 3 કપ મખાના લેવાના છે. વજનમાં 50 ગ્રામ જેટલા છે. મખાનામાં ખૂબ જ સારા કેલ્શિયમ, ફાઇબર, પ્રોટીનની સાથે સાથે હાડકાને પણ મજબૂત બનાવે છે. સાથે આપણે 1 કપ સિંગદાણાને લઈશું. વજનમાં 125 ગ્રામ છે. આ જ કપથી મેં 3 કપ મખાના લીધા છે. સાથે અડધો કપ સફેદ તલ લઈશું. વજનમાં 75 ગ્રામ છે. હવે ગેસની લો મીડિયમ ફ્લેમ પર પેનમાં મખાનાને રોસ્ટ કરી લઈએ. હલકા રોસ્ટ કરીશું. મોઇશ્ચરનો ભાગ હોય તો તે દૂર થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય અને પાકની શેલ્ફ લાઈફ પણ વધી જાય. સતત હલાવીને લો ફ્લેમ પર હલકા રોસ્ટ કરી લઈએ. આનાથી આપણો પાક એકદમ સરસ સોફ્ટ બનશે, એટલે ખાવાની ખૂબ જ મજા આવશે. આમાં મેં 3 ચીજો ઉમેરી છે, તે ત્રણેય ખૂબ જ હેલ્ધી છે, સ્પેશિયલ વિન્ટર સિઝન માટે. તમે જોઈ શકો છો, મખાના હલકા રોસ્ટ થઈને ક્રિસ્પી અવાજ આવવા લાગ્યો છે, તો તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરીને ઠંડા થવા દઈએ. તે જ પેનમાં 1 કપ સિંગદાણાને પણ લો ફ્લેમ પર રોસ્ટ કરી લઈએ, એટલે તેનું કચાપણ દૂર થઈ જાય અને તેના ફોતરા આસાનીથી અલગ થઈ જાય. સિંગદાણામાં બહુ સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે અને તેને શિયાળામાં ખાવા જ જોઈએ. શરીરને ગરમારો આપે છે, સાથે સાથે હેલ્ધી પણ છે. લો ફ્લેમ પર જ રોસ્ટ કરીશું, બિલકુલ હાઈ ફ્લેમ નથી કરવાની. પહેલા પણ મેં સિંગદાણાની ચીક્કીની રેસીપી પણ શેર કરેલ છે અને વિન્ટર સ્પેશિયલ બહુ સારા વસાણા શેર કરેલ છે, તો પ્લીઝ જરૂર ટ્રાય કરજો, બહુ જ તમને પસંદ આવશે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સિંગદાણા પણ સરસ શેકાઈ ગયા છે, તો તેને પણ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ. ઠંડા થાય પછી તેને કિચન નેપકિનમાં રાખીને તેના ફોતરા અલગ કરી લઈએ. આ રીતે અલગ કરીશું એટલે એકદમ આસાનીથી ફોતરા અલગ થઈ જશે. આ રીતના ઝારાથી કરીશું એટલે ઝડપથી ફોતરા અલગ થઈ જશે. બધા જ દાણાના સરસ ફોતરા અલગ થઈ ગયા છે. હવે સિંગદાણાને પણ મખાનાની સાથે પ્લેટમાં રાખી દઈએ. ફરી તે જ કઢાઈમાં તલને પણ રોસ્ટ કરીશું. તલને રોસ્ટ થતાં બિલકુલ સમય નહીં લાગે. અડધો કપ તલ લઈશું, તેને પણ હલકા રોસ્ટ કરીશું. વધારે નથી શેકવાના, નહીં તો તેનો કડવો ટેસ્ટ આવી જશે. લો ફ્લેમ પર બસ 1 થી 1.5 મિનિટ. તમે જોઈ શકો છો, તલનો ફૂટવાનો અવાજ આવવા લાગ્યો છે અને શેકાઈને ફૂલી પણ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને પણ પ્લેટમાં લઈ લઈએ. આપણી ત્રણેય સામગ્રી શેકાઈ ગઈ છે, તો તેને બરાબર ઠંડી થવા દઈએ. પછી લઈશું મિક્સર જાર. તેમાં ત્રણેય સામગ્રીને એડ કરીને દરદરો પાવડર તૈયાર કરીશું. ફાઇન પાવડર નથી કરવાનો, કોઈક કટકા દેખાય તેવા પીસવાના છે. તમે જોઈ શકો છો, બિલકુલ દરદરો પાવડર તૈયાર થઈ ગયો છે. તો તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે ફ્લેવરફુલ બનાવવા માટે અડધી ચમચી ઇલાયચી પાવડર, અડધી ચમચી સૂંઠ પાવડર. સૂંઠ પાવડર શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે. બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ.
તો આપણા સિંગ તલ મખાના પાક માટે તૈયાર છે. હવે જોઈએ નેક્સ્ટ સ્ટેપ. હવે પેનમાં 2 મોટી ચમચી દેશી ઘી ગરમ મૂકીશું. થોડું ઘી જરૂર ઉમેરજો. ઘીથી એક તો સોફ્ટનેસ આવશે, શાઇન આવશે અને ટેસ્ટ પણ વધી જશે. હું આજે બનાવી રહી છું ના ખાંડ ના ચાસણી, પણ હું અહીંયા લઈશ ગોળ. વજનમાં 400 ગ્રામ ગોળ લીધો છે. દેશી ગોળ આવે તે લીધો છે. થોડો ક્રશ કરીશું એટલે ઝડપથી મેલ્ટ થઈ જશે. વધારે તેને પકાવવો પણ ના પડે અને કડવો ટેસ્ટ પણ નહીં આવે. જેટલી તમે સામગ્રી લ્યો તેના કરતાં 100 ગ્રામ વધારે ગોળ લેવાનો. મેં 300 ગ્રામ સામગ્રી લીધી છે, મખાના, શિંગદાણા અને તલ, તો તેની સામે 400 ગ્રામ ગોળ લીધો છે. ઘી ગરમ થાય એટલે ગોળ નાખીશું. ગોળમાં ખૂબ જ સારા આયરન હોય છે. ગોળમાં બનાવેલી મીઠાઈ ખૂબ જ ફાયદા કરે છે શિયાળાની મોસમમાં. ફક્ત 3 ચમચી જેટલું પાણી નાખીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. ગેસને લો મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા રહીશું અને સારી રીતના મેલ્ટ કરી લઈએ. આપણે ગોળની ચાસણી નથી બનાવવાની, બસ ગોળ સારી રીતના ઓગળી જાય અને ઉકળવા લાગે, મતલબ બબલ્સ આવવા લાગે અને ગોળનો કલર ડાર્ક થવા લાગે, બસ ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો ગોળ ઉકળવા લાગ્યો છે, બબલ્સ પણ થવા લાગ્યા છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે. બસ આ સ્ટેજ પર ગેસની ફ્લેમ લો કરી દેવાની. લો ફ્લેમ પર આપણે જે દરદરો પાવડર તૈયાર કર્યો છે તે ધીરે ધીરે ઉમેરી દઈએ. ફ્લેમ બિલકુલ ધીમી કરી દેવાની અથવા થોડી વાર બંધ કરીને પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરીને ફરી ગેસ ચાલુ કરીને લો ફ્લેમ રાખવાની. દેખાવમાં જેટલી સરસ છે ને તેટલી તેને બનાવવી પણ એકદમ સહેલી છે. હલાવતા રહીશું એટલે મિશ્રણ કઢાઈને છોડવા લાગશે. બસ પાક જેવી થિકનેસ આવે તેવી રાખવાની છે. તમે જોઈ શકો છો મિશ્રણ પેનને છોડવા લાગ્યું છે. બસ આટલું જ પકાવવાનું છે, વધારે ઓવરકુક નથી કરવાનું. ગોળમાં બનાવેલી છે એટલે ઠંડી થશે એટલે સરસ સેટ થઈ જશે. વધારે ઢીલી પણ નથી રાખવાની. બસ પાક જેવી થિકનેસ આવે એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. મેં અહીંયા પાકને સેટ કરવા માટે સ્ટીલની નાની પ્લેટ લીધી છે. તમે થાળી કે પ્લેટ કે ગમે તે લઈ શકો છો. તેને ઘીથી ગ્રીસ કરી લઈએ અને ઝડપથી ગરમ ગરમ મિશ્રણને પ્લેટમાં સેટ થવા રાખી દઈએ, કારણ કે ગોળની છે એટલે ઝડપથી સેટ થઈ જશે. પછી સ્પેચ્યુલાની મદદથી રેવલ કરી લઈએ. લાગે છે ને એકદમ સુંદર. ખાવામાં તો એટલી જબરજસ્ત છે ને, તમે એકવાર બનાવશો ને વારંવાર બનાવવાનું મન થશે તેવી બનશે. બાળકોથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. બરફીનો ટેસ્ટ આવશે, પાકનો ટેસ્ટ આવશે, તલ છે એટલે તલની ચીક્કીનો પણ ટેસ્ટ આવશે. ખૂબ જ મજા આવશે. રેવલ થાય પછી તેને થોડા પિસ્તા અને બદામની કતરણથી સજાવીશું. તમારે પ્લેન રાખવું હોય તો પ્લેન પણ રાખી શકો. ફરી સ્પેચ્યુલાની મદદથી હળવે હળવે પ્રેસ કરીશું એટલે બદામ પિસ્તાની કતરણ સારી રીતના સેટ થઈ જાય. હવે અડધી કલાક સેટ થવા માટે સાઈડ પર રાખી દઈએ. તમે જોઈ શકો છો અડધી કલાકમાં સરસ સેટ થઈ ગઈ છે. બહુ જ સરસ ટેસ્ટી હેલ્ધી અમારા તલ સિંગ મખાના પાક તૈયાર છે. તેને બનાવવો ખૂબ જ સહેલો છે, હેલ્ધી છે, ટેસ્ટી છે અને સાથે સાથે ઘરમાં રહેલ થોડી સામગ્રીમાંથી બનીને તૈયાર થઈ જાય છે. જરૂર બનાવજો, શિયાળામાં ખૂબ જ સારા ફાયદા કરશે. ઠંડુ થાય પછી ચપાતી કટ લગાવીશું. એકદમ પરફેક્ટ સેટ થઈ ગયો છે. હું ડાયમંડ શેપમાં કટ કરું છું, તમે ગમે તે શેપમાં કટ કરી શકો. તમે જુઓ તેનું ટેક્સચર બની છે ને જબરજસ્ત. અને એકવાર બનાવીને એરટાઈટ ડબ્બામાં ભરી પૂરા 1 થી 1.5 મહિના સુધી સ્ટોર કરી શકશો. બિલકુલ ખરાબ નહીં થાય. પૂરા શિયાળામાં 4 થી 5 વખત જરૂર બનાવજો. બનાવવી ખૂબ જ સહેલી છે. ના માવો નાખો, ના કોઈ વધારે ડ્રાયફ્રૂટ. એકદમ સિમ્પલ રેસીપી છે, જરૂર ટ્રાય કરજો.
તમને મારી આ તલ સિંગ મખાના પાકની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. જો તમારા વાળ ખરે છે, નાની ઉંમરમાં સફેદ છે, વાળનો ગ્રોથ નથી થતો, વાળમાં ખોડો છે, તો આ તમામ પ્રશ્નોના સોલ્યુશન છે આ હેર ઓઇલમાં. તો અનેક પ્રકારની ઔષધિ ગુણોથી ભરપૂર આ હેર ઓઇલના ઓર્ડર અમે લઈએ છીએ. તો તેના કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે.